સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ. દેશભરમાં 44 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ધોરણ 10ની પરીક્ષા આજથી 18મી માર્ચ દરમિયાન યોજાશે, તો ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. વધુ 119 ભારતીયોને અમેરિકાથી કરાશે ડિપોર્ટ. શનિવારે અને રવિવારે એક ફ્લાઇટ પહોંચશે અમૃતસર એરપોર્ટ પર. શનિવારે આવનારી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ. દેશ નિકાલ કરાયેલા 119 ભારતીયોમાં 67 પંજાબના અને હરિયાણાના 33 નાગરિકોનો સમાવેશ. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને અમૃતસરમાં લેન્ડિંગને લઈ પંજાબના મુખ્યમંત્રી ભડક્યા. ભગવંત માને કર્યો સવાલ, અમેરિકાના વિમાનને ઉતારવા માટે અમૃતસરને જ કયા આધારે પસંદ કરવામાં આવ્યું? આજે અને કાલે પણ અમૃતસરમાં લેન્ડ થશે અમેરિકી વિમાન. આ વર્ષે ઉનાળો ગુજરાતવાસીઓને કરશે પરસેવે રેબઝેબ. રાજ્યમાં ગરમીની શરૂઆત. 4 શહેરમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના. દેશના ઉત્તરથી દક્ષિણ વિસ્તાર સુધી વાતાવરણના મધ્ય અને નીચલા લેવલે ટ્રફની સર્જાઈ સ્થિતિ. રાતનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું. આજે પણ આવી રહી શકે છે સ્થિતિ. એકાદ અઠવાડિયામાં ગરમી 35 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા. ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવ આસમાને. અમદાવાદમાં છૂટક બજારમાં કિલો લીંબુના ભાવ 80 થી 100 રૂપિયા. જથ્થાબંધમાં પ્રતિ કિલોના ભાવ 50 થી 60 રૂપિયા. પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બહાર પડશે. 14,282 ખાલી જગ્યા ભરાશે. વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારનું જુલાઈમાં પરિણામ આવશે. પ્રથમ ફેઝની લેખિત પરીક્ષા મે સુધીમાં પૂર્ણ થશે. નજીવી બાબતે મારામારીની ઘટના બની સુરતમાં. વરાછાના ઈશ્વર કૃપા વિસ્તારમાં સ્કૂટરને કાર અડી જતા થઈ બબાલ. બાઇક ચાલક અને કારમાં સવાર મહિલાઓ વચ્ચે થઈ મારામારી. કારના કાચ તોડી નાખવામાં આવતા મામલો વધુ બીચક્યો. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. કાર ચાલકે આતંક મચાવ્યો મહેસાણામાં. કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટમાં લીધા બાદ જિલ્લા પંચાયત પાસે રિક્ષાને મારી ટક્કર. રિક્ષાને અડફેટમાં લીધા બાદ કાર ચાલક ભાગી ગયો. રિક્ષાના ચાલકને પહોંચી ઈજા. કચ્છના રાપરમાં મત માટે રૂપિયા આપતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયોમાં દેખાતા વ્યક્તિના ગળામાં ભાજપનો ખેસ. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ. ભાજપે વિડીયોને ગણાવ્યો ખોટો. રાજકોટ જિલ્લાની ધોરાજી પાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે 3 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ. 2 કાર્યકરોએ કોંગ્રેસમાંથી કરી ઉમેદવારી, તો 1 કાર્યકરે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું. 3 કાર્યકરોની 6 વર્ષ માટે પક્ષ માટે કરાઈ હકાલપટ્ટી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ. લીંબડી પાલિકા વિસ્તારમાં રસ્તા પર ઉતર્યા પોલીસ કર્મચારીઓ. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસે હાથ ધરી કવાયત. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિવાદાસ્પદ ઉચ્ચારણ કરતો વિડીયો થયો વાયરલ. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદને દામો તરીકે કર્યું સંબોધન. સાંસદ માટે આવી ભાષાનો પ્રયોગ ધારાસભ્યને ન શોભે તેવી ભાજપ પ્રમુખ મંથન ડાભીએ કરી વાત. રાજકોટના જેતપુરમાં આપના 2 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન. વોર્ડ નંબર 9ના આપના 2 ઉમેદવારોએ જાહેર કર્યું ભાજપને સમર્થન. ધારાસભ્ય જયેશ રાદડિયાએ નિલેશ ગેરિયા અને રવિ જોડગીયાને ભાજપનો પહેરાવ્યો ખેસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગરમાં પોલીસની ફ્લેગ માર્ચ. લુણાવાડા 4 રસ્તાથી લઈ ફુવારા ચોક, માંડવી બજાર, વાસિયા દરવાજા, મધવાસ દરવાજા, હુસૈની ચોક સહિતના વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પાર પાડવા પોલીસ કટિબદ્ધ. હેલ્મેટના નિયમને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખ્યો વિવાદાસ્પદ પત્ર. ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ત્રાસદાયક હોવાની કરી રજૂઆત. નિયમમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આપવી જોઈએ રાહત. શહેરી વિસ્તારને નિયમમાંથી બાકાત રાખવાની માંગ. વધુ એક ગુનામાં મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની અરજી કોર્ટે ફગાવી. રેગ્યુલર જામીન આપવાનો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કર્યો ઇનકાર. ઊંચા વ્યાજની લાલચ આપી મહાઠગે અનેક લોકોને ચોપડ્યો ચૂનો. હાલમાં સીઆઈડી ક્રાઇમ કરી રહી છે સમગ્ર કૌભાંડની તપાસ. ખ્યાતિ હોસ્પિટલના તમામ 8 આરોપીઓનો કેસ ચલાવવામાં આવશે સેશન્સ કોર્ટમાં. 5600 પાનાની ચાર્જશીટ આપી વકીલ રોકવા માટે અપાયો સમય. ચાર્જશીટમાં 122 સાક્ષીઓના લેવાયા હતા નિવેદન.
વર્ષની તરુણીને પીંખી નાખનાર કૌટુંબિક કાકાની ધરપકડ. ખેરગામની સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચરી અને બનાવી હતી ગર્ભવતી. પીડિતાના પરિવારે ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. માસ્તર અને વિદ્યાર્થીના સંબંધને તારતાર કરનાર હેવાન શિક્ષકની ધરપકડ. હિંમતનગર ગ્રામ્યની શાળાનો એક શિક્ષક વિદ્યાર્થીનીને ફોસલાવીને લઈ ગયો હતો ગેસ્ટ હાઉસમાં અને આચર્યું દુષ્કર્મ. ત્યારબાદ વિદ્યાર્થીનીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મૂકીને થઈ ગયો હતો ફરાર. વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બાદ હિંમતનગર જિલ્લા શિક્ષણ વિભાગ પણ આવ્યું હરકતમાં. આરોપી શિક્ષકની તાત્કાલિક ધોરણે હાઈસ્કૂલમાંથી કરાઈ હકાલપટ્ટી. શિક્ષણ વિભાગને સુપરત કર્યો અહેવાલ. કપડવંજમાં દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટે સંભળાવી સજા. સુનિલ બારૈયાને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો. માર્ચ 2023માં સગીરાને ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ. ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ. સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં સુરતના વેપારીએ ગુમાવ્યા લાખો રૂપિયા. સુરતના કતારગામના ટેક્સટાઇલના વેપારી સાથે ઠગાઈના કેસમાં 9 આરોપીની ધરપકડ. આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વેપારીને ફસાવ્યો હોવાનો આરોપ. ઠગ ટોળકી પાસે વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટ્સ, 17 મોબાઈલ અને કેશ કરી જપ્ત. નકલી સોનાના બિસ્કિટ પણ કરાયા કબજે. વલસાડ એસપીના મતે તમામ આરોપી ભાવનગર અને કચ્છના લોભામણી લાલચ આપીને લોકોને ચૂના ચોપડ્યા હોવાનો આરોપ. ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં પીએમજેવાયમાં ક્લેમ ગોટાળાને લઈ તપાસનો ધમધમાટ. આરોગ્ય વિભાગની ટીમ પહોંચી તપાસ અર્થે. આયુષ્માન યોજનામાં 18 લાખની ગરબડીનો આરોપ. હોસ્પિટલે પીએમજેવાય પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કર્યાનો આરોપ. કાંકરેજની શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યએ કરી ખેડૂતો સાથે છેતરપિંડી. 5 ખેડૂતોની ખોટી સહી કરી બનાસ બેંકની શાખામાંથી 15 લાખનું ધિરાણ કર્યું ઘર ભેગું. બનાસ બેંકની શાખાના ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટરે ત્રણેય સામે નોંધાવી ફરિયાદ. મોરબી મનપાના ગાર્ડન વિભાગમાં રજળતી મળી 400 સિમેન્ટની થેલીઓ. 2020માં જનભાગીદારીથી રોડ બનાવવા માટે ખરીદાયેલી સિમેન્ટની થેલીઓ બની પથ્થર. મનપાના કમિશનરે તપાસ કમિટીની કરી રચના. તપાસ કમિટીમાં ડેપ્યુટી કમિશનર અને 4 સભ્યોની ટીમ. 25 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ સોંપાશે. રાજકોટના વોર્ડ નંબર 10માં અશાંતતારો લાગુ કરવા ધારાસભ્યની માંગ. વોર્ડ નંબર 10ના કેટલાક વિસ્તારમાં અશાંતતારો લાગુ કરવા ધારાસભ્ય દર્શિતાબેન શાહે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી. કલેક્ટરે પોલીસ કમિશનરને તપાસ કરી રિપોર્ટ કરવા આપી સૂચના. કલેક્ટર પોલીસના અભિપ્રાય અંગે નિર્ણય લેશે. તાપીમાં ગ્રામજનોએ રસ્તા રોકી કર્યો વિરોધ. સોનગઢમાં ખેરવાડાથી લીંબી જતા રસ્તા ઉપર કપચી પાથરી કામ ન ચાલુ કરાતા ગ્રામજનોએ કર્યો હોબાળો. એજન્સીએ કામ ન કરતા ગ્રામજનોમાં રોષ. પ્રશાસને કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપતા વિરોધ કરાયો બંધ. 10 વર્ષ બાદ મકાન સહાયની રકમ રિકવર કરવા માટે લાભાર્થીની નોટિસ. ગોધરા આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનરે ઘોઘંબાના 2 લાભાર્થીઓને મોકલી નોટિસ. મકાન સહાય યોજનાનો કોઈ લાભ મળ્યો નથી છતાં નોટિસ ફટકારી હોવાનો લાભાર્થીઓનો આરોપ. 2 વર્ષ પહેલા અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ. નડિયાદના એક હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયાની મદદથી હત્યારા સુધી પહોંચતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પાઠવ્યા અભિનંદન. પત્નીની હત્યા અને 2 બાળકોને તરછોડી દેનાર પિતા ઉદય અને તેની બીજી પત્નીની કરાઈ ધરપકડ. સુરેન્દ્રનગર હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું. લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલું ટેન્કર અન્ય ટ્રક સાથે અથડાતા કેમિકલની રેલમછેલ. રોડની નજીકના ખેતરમાં કેમિકલ જતા ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ. મેરવાડા બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારની મંજૂરી. 43 કરોડના ખર્ચે બનાવાશે 4 લેન બ્રિજ. પદયાત્રીઓને પડતી હાલાકી અને ટ્રાફિકની સમસ્યા થશે હળવી. પાલનપુરથી અંબાજીને જોડે છે મેરવાડા બ્રિજ. ટેક્સ બાકી રાખનારા કોમર્શિયલ એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં. પશ્ચિમ ઝોનમાં 5190 મિલકત કરાઈ સીલ. 2.61 કરોડના ટેક્સની વસૂલાત. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબી ઘોર નિંદ્રામાં. સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી. છેલ્લા 2 વર્ષમાં મહાનગરપાલિકાએ દૂર કર્યા 3082 જોડાણ. ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો મહેસાણાના પિલુદ્રા ગામના તળાવમાં પ્રદૂષિત પાણીનો મામલો. દાખલ કરાઈ જાહેર હિતની અરજી. સુએજ લાઇનમાંથી દૂષિત પાણી તળાવમાં આવતું હોવાનો અરજીમાં દાવ. યોગ્ય તપાસ કરી અહેવાલ રજૂ કરવા મહેસાણા જિલ્લા કલેક્ટરને કોર્ટનો આદેશ.
વડોદરાના લકુલેશ ધામની આસપાસ આવેલી કંપની ફેલાવે છે પ્રદૂષણ. દૂષિત પાણી છોડાતા સ્થાનિકો ઉપરાંત લકુલેશ ધામના સંતો અને સેવકો પણ પરેશાન. આશ્રમના મહંત પ્રીત મુનિએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરી રજૂઆત. કોઈ ઉકેલ ન આવતા અંતે પોલીસ અને નાયબ કલેક્ટરને કરી રજૂઆત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે બજેટને લઈને આપ્યું નિવેદન. ન્યુક્લિયર મિશનને બજેટથી મળશે પ્રોત્સાહન. કુદરતી સંસાધનોની ઉપયોગ કરવા માટે બજેટમાં કરાઈ જોગવાઈ. હેલ્થ કેર ક્ષેત્રમાં ભારત લીડર તરીકે આગળ વધી રહ્યો હોવાની કરી વાત. વડોદરામાં સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાનો શો રદ કરવા મુદ્દે નોટિસ. વડોદરા મનપાએ બુક માય શોને નોટિસ ફટકારી. સમય રૈનાનો વડોદરામાં 18 એપ્રિલે શો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં નગરગૃહનું બુકિંગ જ કરાયું ન હોવા છતાં દર્શાવાતા વિવાદ. સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં ઉઠાવ્યો ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો મુદ્દો. સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોના પ્રશ્નો અંગે કરી રજૂઆત. આરોગ્ય અને શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે કર્યો અનુરોધ. હીરા મંદીનો મુદ્દો ઉઠાવવા બદલ ગુજરાત હીરા એસોસિએશન તરફથી સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનો માનવામાં આવ્યો આભાર. સાથે હીરા ઉદ્યોગને બચાવવા હીરા વિકાસ બોર્ડ બનાવવા અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકોના શિક્ષણ અને આરોગ્ય માટે મદદ કરવાની માંગ. 616 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવી માતા ભદ્રકાલી નીકળશે નગરયાત્રાએ. અમદાવાદના સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરીના દિવસે યોજાશે નગરયાત્રા. પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે યોજાયો આરોગ્ય વિષયક સેમિનાર. નિક્ષય પોષણ યોજના હેઠળ કુલ 7,68,000થી વધુ દર્દીઓને અપાઈ 246 કરોડથી વધુની આર્થિક સહાય. દર વર્ષે નોંધાતા ટીબીના અંદાજિત 1,40,000 કેસોમાંથી 90%થી વધુ દર્દીઓને સંપૂર્ણપણે સાજા કરવામાં સફળતા. અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે શરૂ કરી જી સફળ યોજના. આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 50,000 અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને મળશે યોજનાનો લાભ. બેંકો, બચત, ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડવામાં આવશે લાભાર્થીઓને. વેલેન્ટાઇન ડેના દિવસે સામાજિક સંસ્થાએ કર્મચારી, પોલીસ અને મીડિયાને આપી ભેટ. સોલેક્સ કંપનીએ શહેર પોલીસ સાથે મળીને હેલ્મેટનું કર્યું વિતરણ. 25 ઓગસ્ટથી હેલ્મેટના નિયમોનું કડકપણે કરાશે અમલ. અંગદાન એટલે સર્વશ્રેષ્ઠ દાન. ગુજરાતમાં રહેતા તનિષ્કા નીતાબેન પટેલને સફળ ટ્રાન્સપ્લાન્ટથી નવી જિંદગી મળી. દર્શનાબેન શાહ અને કુંજલ શાહના મૃત્યુ બાદ અંગદાન કરાતા અન્ય વ્યક્તિઓને મળ્યું નવજીવન. ગુજરાત સરકાર અને સોટ્ટોની કાર્યક્ષમ પદ્ધતિથી અંગદાન માટેની પ્રક્રિયા સરળ બની. કોંગ્રેસના સંગઠનમાં મોટું પરિવર્તન. 2 નવા મહાસચિવ અને 9 પ્રદેશ પ્રભારીની કરાઈ નિમણૂક. ભૂપેશ બધેલ અને સૈયદ નાસિર હુસૈનને સોંપવામાં આવી મહાસચિવની જવાબદારી. ભૂપેશ બઘેલને સોંપવામાં આવ્યો પંજાબ રાજ્યના પ્રભારીનો હવાલો. નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીને લઈ 17મી ફેબ્રુઆરીએ યોજાશે બેઠક. પ્રધાનમંત્રી મોદી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી થશે સામેલ. 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિને લઈને કર્યું મોટું નિવેદન. કહ્યું, મોદી જન્મથી પછાત વર્ગથી નથી, પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમની જાતિને ઓબીસીમાં સામેલ કરવામાં આવી હતી. નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીને લઈ 17મી ફેબ્રુઆરીએ યોજાશે બેઠક. પ્રધાનમંત્રી મોદી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી થશે સામેલ. 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં મુંબઈ પોલીસે 7 લોકોના લીધા નિવેદન. પોલીસ સૂત્રોના મતે વિડીયો એડિટર સાગરે આપ્યું મહત્વનું નિવેદન. સમય રૈનાએ તેને વિવાદાસ્પદ ક્લિપને પ્રસારિત કરવા આપી હતી સૂચના. મુંબઈ પોલીસના સાયબર સેલે રણવીર અલાહાબાદિયાને નિવેદન નોંધાવવા મોકલ્યું સમન્સ. 18મી ફેબ્રુઆરીએ હાજર થવા પોલીસે કર્યું ફરમાન. અપૂર્વ મખીજાએ આગામી અઠવાડિયે નિવેદન નોંધાવવા પોલીસને આપી ખાતરી. નિવેદન આપવા હાજર નહીં થાય તો પોલીસ કરશે કાર્યવાહી. શરમની તમામ હદ વટાવનારા રણવીર અલાહાબાદિયાને સંપર્ક કરવા પોલીસનો સતત પ્રયાસ. પોલીસના મતે ફોન બંધ કરી ગાયબ થયો છે રણવીર. ઘર પર પણ લાગ્યું છે તાળું. વકીલનો પણ નથી થઈ રહ્યો સંપર્ક. મહાકુંભ માટે સાબરમતીથી બનારસ વચ્ચે વધુ એક ટ્રેન શરૂ.
22 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ. આજથી શરૂ થશે બુકિંગ. મહેસાણા, પાલનપુર અને આબુ રોડ સહિતના સ્ટોપ. પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો સૈલાબ. અત્યાર સુધીમાં આશરે 50 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. છેલ્લા 24 કલાકમાં અંદાજે 53 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન. દુનિયામાં પહેલી વખત કોઈ નદીની સ્વચ્છતા માટે એક સાથે કામ લાગ્યા 300 સફાઈ કર્મચારી. પ્રયાગરાજના રામઘાટ અને ગંગેશ્વર ઘાટ પર હાથ ધરાયું સફાઈ અભિયાન. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સફાઈ અભિયાનની લેવાઈ નોંધ. દુનિયામાં પહેલી વખત કોઈ નદીની સ્વચ્છતા માટે એક સાથે કામ લાગ્યા 300 સફાઈ કર્મચારી. પ્રયાગરાજના રામઘાટ અને ગંગેશ્વર ઘાટ પર હાથ ધરાયું સફાઈ અભિયાન. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સફાઈ અભિયાનની લેવાઈ નોંધ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રિક્સના દેશોને ચેતવણી. જો લોકો આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો ઉપયોગ કરવાનું બંધ કરશે તો અમેરિકા તેમની સામે લાદશે 100% ટેરિફ. સતત ત્રીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. કારોબારી સત્રના અંતમાં 199.76 અંકના ઘટાડા સાથે 75,939.21ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ 1,522 અંકનો કડાકો તો મિડ કેપ ઇન્ડેક્સ પણ 1,056 અંકના ઘટાડા સાથે લાલ નિશાનમાં થયો બંધ. એનએસઈ પર નિફ્ટીમાં પણ ઘટાડા તરફી ચાલ. કારોબારી સત્રના અંતમાં 102.15 અંકની નબળાઈ સાથે 22,929.25ના સ્તરે થયો બંધ. બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેનર. અદાણી પોર્ટ્સ, બીઈએલ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ભારત રૂપિયામાં મજબૂતી. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 12 પૈસાની તેજી સાથે પ્રતિ ડોલર 86.81ના સ્તરે બંધ થયો. રૂપિયો 86.86ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 86.79ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. 2 દિવસની નરમાશ બાદ ફરી એક વખત સોનામાં તેજીની ચાલ. સોનાનો ભાવ પહોંચ્યો 86,000ને પાર. આઈબીજેએના મતે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 86,100ની આસપાસ. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹9,927નો ઉછાળો. અમદાવાદના સરાફા બજારમાં સોનાનો ભાવ પહોંચ્યો 89,000ની નજીક. પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 88,800ની આસપાસ. છેલ્લા 1.5 મહિનામાં સોનાના ભાવમાં 8,600નો વધારો. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો દર પહોંચ્યો 2.31% પર. દૈનિક જરૂરિયાત અને ખાણીપીણીની ચીજવસ્તુઓ થઈ સસ્તી. સસ્તા થયા શાકભાજી અને મોંઘા થયા કઠોળ. અનાજનો જથ્થાબંધ ફુગાવા દર 6.82થી વધીને પહોંચ્યો 7.33% પર. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ દક્ષિણ કેલિફોર્નિયામાં. પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલા વાવાઝોડાના કારણે વરસ્યો ધોધમાર વરસાદ. પાણીના પ્રવાહમાં તણાયા બાદ એક કાર પહોંચી ગઈ દરિયા સુધી. ભારે વરસાદના કારણે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ. બરફનું તોફાન. અમેરિકાના ઓરેગનમાં ભારે બરફ વર્ષાના કારણે નેશનલ હાઈવે પર ઘટી ગઈ વિઝિબિલિટી. આશરે 30 વાહનો અથડાયા એકબીજા સાથે. અકસ્માતની હારમાળાના કારણે 40 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર. નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદની વચ્ચે વનરાજસિંહ ચાવડાની સામે થશે વિભાગીય તપાસ. સરકારી કર્મચારી હોવા છતાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવાના કેસમાં થશે તપાસ. વનરાજસિંહે વિભાગની મંજૂરી વગર ક્લાસીસ ચલાવ્યા હોવાનો પણ થયો ખુલાસો. મહેસાણાના નંદાસરણથી પોરબંદરના કુતિયાણા કરાય છે બદલી. નર્સિંગ પરીક્ષામાં થયેલા વિવાદની વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની કરી વાત. આન્સર કીની પેટર્ન રેન્ડમ કરવાની રહી ગઈ હોવાની કરી દલીલ. પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ તેવો કર્યો દાવો. રાજકોટના વોર્ડ નંબર 10માં અશાંતતારો લાગુ કરવા ધારાસભ્યની માંગ. વોર્ડ નંબર 10ના કેટલાક વિસ્તારમાં અશાંતતારો લાગુ કરવા ધારાસભ્ય દર્શિતાબેન શાહે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી. કલેક્ટરે પોલીસ કમિશનરને તપાસ કરી રિપોર્ટ કરવા આપી સૂચના. કલેક્ટર પોલીસના અભિપ્રાય અંગે નિર્ણય લેશે. સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયરને પડ્યો મોંઘો. મેયર નયનાબેન પેઢરિયાને 34,780 રૂપિયાનું બિલ ચૂકવ્યું. પોતાની ગરિમા ન જળવાઈ હોવાનો મેયરે લગાવ્યો આરોપ. કાર પર કપડાં સૂકવવાનો વિવાદ ખોટો ઊભો કરાયો હોવાની કરી વાત. કપડાં ભીના હોવાથી કાર પર સૂકવ્યા હોવાની કરી દલીલ. ભાજપના જાંત્રિક જૂથવાદનો શિકાર બન્યા હોવાનો મેયરે કર્યો આડકતરો સ્વીકાર. મેયર પદની ગરિમાને ઠેસ પહોંચાડનારાની સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની કરી વાત. પોતે ખાનગી વાહન ન મળતા સરકારી ગાડીમાં પ્રયાગરાજ ગયા હોવાની કરી હાસ્યાસ્પદ દલીલ.
રાજકોટના મેયરની પાસે પ્રતિ કિલોમીટર 20 રૂપિયા વસૂલવા કોંગ્રેસે કરી માગણી. ભાજપ રાજમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે લગાવ્યો આરોપ. રાજકોટ ભાજપમાં વર્ષોથી ચાલે છે વિખવાદ. પોતાની સામે ષડયંત્ર રચનારાઓના નામ નયનાબેનને કરવા જોઈએ તેવી કોંગ્રેસે કરી માંગ. રાજકોટના મેયરના પ્રયાગરાજ પ્રવાસના વિવાદ મુદ્દે ધારાસભ્યનું નિવેદન. મેયર નયનાબેન પેઢડિયા શુભ આશયથી ગયા હતા કુંભમાં નાહવા. મેયર મનપા કમિશનરની મંજૂરીથી કાર લઈને પ્રયાગરાજ ગયા હોવાની વાત કરી. મેયરના આત્મસન્માનને ઠેસ પહોંચી હોય તો હું તેમની સાથે છું. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસને કરી ટાટા બાય બાય. પિતા અહેમદ પટેલ કોંગ્રેસ અને ગાંધી પરિવારની કરેલી સેવાના ઉલ્લેખની સાથે સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. કોંગ્રેસ માટે કામ નહીં કરવાની અને સમાજ સેવા યથાવત રાખવાની આપી જાણકારી. અહેમદ પટેલના પુત્રના કોંગ્રેસ છોડવાની પોસ્ટને લઈ શક્તિસિંહ ગોહિલે વ્યક્તિગત ટિપ્પણી કરવાથી કર્યો ઇનકાર. ફૈઝલ પટેલની બીમારીમાંથી બહાર આવ્યા. વ્યક્તિગત કે કૌટુંબિક કારણોને રાજકારણ સાથે ન જોડવા જોઈએ તેવી કરી અપીલ. મમતાઝ પટેલ કોંગ્રેસના પ્રચારમાં જોડાયા હોવાની પણ કરી વાત. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા મુદ્દે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા. પાર્ટી ફૈઝલ પટેલ સાથે છે અને ફૈઝલ કોંગ્રેસ સાથે હોવાનો કર્યો દાવો. ફૈઝલ પટેલ મુદ્દે પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળ ચર્ચા કરશે. ફૈઝલ પટેલને જે જવાબદારી લેવી હશે તે મુદ્દે પાર્ટી કરશે નિર્ણય. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ પર જાતિવાદના રાજકારણો લગાવ્યો આરોપ. કોંગ્રેસની વિચારસરણી પહેલા જેવી નથી રહી. ફક્ત થોડા નેતાઓ જ કોંગ્રેસમાં રહેશે તેવો કર્યો દાવો. જૂનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત. હવે ઉમેદવારો કરી શકશે માત્ર ડોર ટુ ડોર પ્રચાર. મતદાન પહેલા કુલ 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર કરાઈ. કુલ 5084 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં. રવિવારે યોજાશે મતદાન. ધ્રોલ પાલિકાની ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધન. વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અકાળે મોત. ઉમેદવારનું નિધન થતાં રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવામાં આવ્યો. કલેક્ટરના રિપોર્ટને આધારે રાજ્ય ચૂંટણી આયોગ કરશે નિર્ણય. ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડેપ્યુટી કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ. ચૂંટણીમાં 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. 85 મતદાન મથકો પર યોજાશે મતદાન. 20 બિલ્ડિંગ પર મતદાન બૂથ ઉભા કરાશે. 800 જેટલા કર્મચારીઓ મતદાનના દિવસે રહેશે ફરજ પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગરમાં પોલીસની ફ્લેગ માર્ચ. લુણાવાડા 4 રસ્તાથી લઈ ફુવારા ચોક, માંડવી બજાર, વાસિયા દરવાજા, મધવાસ દરવાજા, હુસૈની ચોક સહિતના વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પાર પાડવા પોલીસ કટિબદ્ધ. સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં સુરતના વેપારીએ ગુમાવ્યા લાખો રૂપિયા. સુરતના કતારગામના ટેક્સટાઇલના વેપારી સાથે ઠગાઈના કેસમાં 9 આરોપીની ધરપકડ. આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વેપારીને ફસાવ્યો હોવાનો આરોપ.